નડિયાદના શીતવંદન કોમ્પ્લેક્સના 2 માળ સીલ કરવામાં આવ્યા। કોલેજ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સના 2 માળ સીલ કરાયા। બેઝમેન્ટમાં મંજૂરી વગર કરેલું બાંધકામ તોડી પડાયું। બિલ્ડરે બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરીને ભાડે આપી દીધું હતું। મંજૂરી વગર 2 માળનું બાંધકામ કર્યું હોવાનો આરોપ। 6ઠ્ઠા અને 7મા માળે બાંધકામ કરીને ભાડે આપ્યું હતું। 20મી માર્ચે પાલિકાએ બિલ્ડરને નોટિસ ફટકારી હતી। નોટિસ મળ્યાના 3 દિવસમાં દબાણ હટાવવા માટે સૂચના આપી હતી। સીલ મારવા આવેલા પાલિકાના કર્મચારીઓ અને બિલ્ડર વચ્ચે બોલાચાલી થઈ। જે આખી ઘટના બનવા પામી હતી નડિયાદની છે। શીતવંદન કોમ્પ્લેક્સના 2 માળ સીલ કરવામાં આવ્યા। કોલેજ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સના 2 માળ સીલ કરાયા। બેઝમેન્ટમાં મંજૂરી વગર જ બાંધકામ કરવામાં આવ્યું હતું। આ બાંધકામને તોડી પડાયું। બિલ્ડરે બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરીને ભાડે આપી દીધું હતું। મંજૂરી વગરનું 2 માળનું બાંધકામ કર્યું હોવાનો આરોપ છે। 6ઠ્ઠા અને 7મા માળે બાંધકામ કરીને ભાડે આપ્યું હતું। 20મી માર્ચે પાલિકાએ બિલ્ડરને નોટિસ ફટકારી હતી અને નોટિસ મળ્યાના 3 દિવસમાં દબાણ હટાવવાની સૂચના આપી હતી। સીલ મારવા આવેલા પાલિકાના કર્મચારીઓ અને બિલ્ડર વચ્ચે આ સમયે બોલાચાલી પણ થઈ હતી।